હોય, કોઈ પણ પ્રશ્ન જાગૃત કરાવતી હોય, કોઈ પણ પ્રશ્ન વાણી જાગૃત કરે ત્યારે ભગત શું કે કોઈ પણ પ્રશ્ન જાગૃત કરવા હોય ત્યારે ગણપતિને યાદ કરવા હોય, ગણપતિને યાદ કરવા હોય તો ભગત શું કે વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ્રમ નિમિત્તં કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વદાય નમો નમઃ। या शक्ति रूपेण संस्थिता नमतस्से 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 नमो नमः। या लक्ष्मी रूपेण संस्थिता नमतस्से 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 नमो नमः। ये महामाया मेलरी आदिशक्ति अवतरणी संस्थिता नमतस्से 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 नमो नमः। जयंती मंगला काली काली पावागढ़ वाली, जयंती मंगला काली भद्रकाली कपालिनी, मेलडी क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमस्तुते 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 नमो नमः। खूब भाव खूब हक चैत्र मासनी पूनमनी जागृत थनारी हूँ मेलडी। આજનો મહિમા તો ખૂબ અનેરો છે, આજનો મહિમા ખૂબ ભાવ છે, આજનો મહિમાની કૂચ ચૈત્રી પૂનમ એટલે બહુચરાજીનો પ્રાગટ્ય દિવસ। બહુચરાજી બહુચર ધામમાં 4 દિવસનો મેળો બહુચરાજીમાં જાગૃત થયેલી હોય એનો આજનો અનેરો દિવસ। એ બહુચરની ધામમાં એ બહુચરની જાગૃતમાં કાર્ય કરેલી હોય, જ્યોત હરખેલી હોય એ પણ મેળવી ભેગી હું। એટલે આજનો પૂનમનો સમય આધીન કરી, પૂનમનો સમય સત્વારો કરી સર્વે ભક્તો દીકરો દીકરીઓને સેવકો સર્વેની સહાય કરી અને ચોપડી વિધાતામાં લેખિત લખાઈ દઈશ એવા આશીર્વાદ આપી દઈશું। મેલડીને ઓળખવી હોય એને શું કરવું પડે છે? મેલડીના સપ્તમો હાજર હોય છે। શક્તિ જેવી ભક્તિ જેવી, ભક્તિ જેવી શક્તિ જેવી ગુરુકૃપાવાળા ગોખમાં બિરાજમાન થઈને મેલડી શું કાર્ય કરે છે, શું કાર્ય બનાવે છે, શું કાર્ય નથી કરતી। સત આધીનથી સત્કાર્યથી અવનવ પ્રશ્ન બનાવતી હોઉં છું, અવનવ પ્રશ્ન રૂડા બનાવતી રહું છું। હરેકની મનની મુરાદ પૂરી કરતી હોઉં છું, હરેકની મનની મુરાદ પૂરી કરું છું। હૃદયથી યાદ કરું છું, 5 ડગલા આગળ રહેનારી હોઉં છું। હૃદયે યાદ કરું ને 5 ડગલા આગળ રહેનારી હું મેલડી છું। બસ જાણવું ને જણાવવું, સમજવું ને સમજાવવું। સત્ય હરખ લાગે છે, સત્ય ભક્તિ જાગૃત બને છે। આવા હરેક મનોરથના મહિમા ની જાગૃત બનેલી એક દીકરીની વેદના જ્યારે જ્યારે સમય આધીન હોય છે મેલડીને જગાડવી કેમ, મેલડીના થાવું કેમ,
મેળી એમ કહે છે ગમે તે જાઓ ગુરુગોપાળના સેવક બનો એમ સત્યથી કીધું હોય મહિમા વધારવા કીધું હોય એવો ભાવ નહીં લાગણી જાગૃત બની ગઈ હોય એવો ભાવ નહીં અહીંયા ભક્તોનો મેળો લાગશે પણ લગાડવા માટેની વાત કરું એવું નહીં સત્ય બોલી દઈશું સત્ય લખી દઈશું સત્ય જણાવી દઈશું કે કોઈ પણ જગ્યાએ ગયા હોય મેલડીના સેવક બન્યા હોય એમાં ગુરુકૃપાના ગોખની મેલડીના સેવક બન્યા હોય કોઈ કાર્ય અટકાયું હોય એ કોઈ કાર્ય લઈ ગયા હોય તો એ પાછું પડે નહીં હું એ કહેવા માંગુ છું કે પાછું પડે નહીં સતને ધરણ કરતી હોય શરીર શું કાર્ય બનાવી શકે છે તો એક સમય સેવક ભક્ત મેલડીની મારી યજ્ઞની પૂજા અર્ચના ચાલુ હતી પૂજા અર્ચના ચાલુ હતી જ્યારે ખૂબ ભાવથી ખ્યાલ છે 2008 થી લઈને 2014 સુધી અખંડ યજ્ઞ ચાલુ રહ્યા હરેકના પ્રશ્નનું નિવારણ કરતી જાય યજ્ઞ ચાલુ કરતા જાય યજ્ઞ રાખતા જાય સવારે 8 વાગી જાય 8 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહેતો સમય આધીન જેને જેને અંદરની વેદના જાગૃત થતી અંદરના પ્રશ્ન જાગૃત થતા ત્યારે સેવકો ભક્તો પોતાની આસ્થા લઈને આવતા જે બોલીશ સત્ય બોલીશ એક દીકરી નો એક નો મહિમા જાગૃત થયેલો ત્યારે એક દીકરી યજ્ઞમાં બેસી યજ્ઞમાં બેસી એને યજ્ઞ ચાલુ હોય અધ્યાય જાગૃત થતા હોય અધ્યાય એક બીડું માય એક બીડું જાગૃત થાય બીજો અધ્યાય જાગૃત થાય તો બીજું બીડું માય એમ 5 અધ્યાય પૂર્ણ થવાયા ત્યારે એ દીકરી બેઠેલી એના આંખમાંથી વસુ ઝરડતા હતો વેદના એવી સંકળાયેલી હતી એ બોલી શકતી નહોતી 5 અધ્યાય પૂર્ણ થયા ત્યારે ભગત એ દીકરીને પૂછે છે કે શું છે બેટા તારા આંખમાંથી આંસુ ઝરઝરી રહ્યા છે અંદરથી વેદના દુભાઈ રહી છે તું કઈ બોલતી નથી અને મારા યજ્ઞમાં તું બિરાજમાન થઈ છે કંઈક બોલવા કંઈક બોલ એમ કંઈક બોલ તો દીકરી એમ કહે છે શું બોલું માં હું શું બોલું સમય પૂર્ણ થયો છે સમય આ રેલ પૂર્ણ થઈ ગયો છે આજ મારે બોલવું તો શું ના બોલવું તો શું બોલવું તો શું ના બોલવું તો શું મારે કે દીકરી એમ કહે છે કે 7 માસ થઈ ગયા છે 2 દિવસની અંદર શ્રીમંત કરવાનું છે 7 માસ થઈ ગયા છે 2 દિવસની અંદર શ્રીમંત કરવાનું છે હું અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોસ્પિટલોમાં રિપોર્ટ કરી આવ્યો છું
મહાવીર હોસ્પિટલ, જનતા હોસ્પિટલ જેવી મોટી મોટી અસત્તા હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવી આવ્યો છું ને રિપોર્ટની અંદર એ ફાઇલની અંદર એ રિપોર્ટમાં એમ કહે છે કે બાળક તો છે પણ એનું મસ્તક નથી. બાળક તો છે પણ એનું મસ્તક નથી. 2 દિવસ પછી મારે શ્રીમંત કરવાનું છે. 2 દિવસ પછી મારે શ્રીમંત કરવાનું છે. 7 માસ થઈ ગયા છે. મારે હવે એને જન્મ કેમ આપવો, કેમ કરવું મને સમજાતું નથી. હોસ્પિટલનું દીકરાને બાળકને જન્મ આપવો કે ના આપવો, શ્રીમંત કરાવવું કે ના કરાવવું, ત્યારે દુષ્કે રડી પડે છે. મા પાછે ભગત યજ્ઞ કરતા હોય, રુધિર બિરાજતી હોય, મેલડી સત્યના જાગૃતથી એને જગાડી સત્યના ઓહુ અત્યારના ઓસુમાં ફાળે તો નથી થતો, મને કેમ ખબર પડતી નથી. પણ હું જે વાત કરું છું એ 2008 ની વાત કરું છું. મેલડીને જગાડવી હોય તો કેમ કે એ સવારથી લઈને યજ્ઞમાં વિરાજમાન થઈ છે. બપોર પછી યજ્ઞનો જે હોમવાનો સમય જાગૃત થાય છે ને 5 અધ્યાય જાગૃત થાય છે. 5 અધ્યાય પૂર્ણ થાય છે ત્યારે એને હું એમ કહેતા હોય છે. એને કહેવું છે, એને તો ખબર પડી ગઈ છે કે શું કહેવાનું છે. પણ દીકરી ના મુઠથી બોલાવે છે કે શું કહેવું છે. ત્યારે દીકરી એમ કહે છે કે 7 માસ થઈ ગયા છે. 5 હોસ્પિટલોના રિપોર્ટ આવ્યા છે. રિપોર્ટમાં એમ કહ્યું છે સંતાન તો છે પણ એનું માથું નથી, માથું ધડ નથી. મારે જન્મ આપવો કે પછી એને નાશ કરવો. ત્યારે માં શક્તિયાધીન હોય, શક્તિ જાગૃત હોય. વિનાશકારે વિપરીત બુદ્ધિ જાગે, વિનાશકારે વિપરીત બુદ્ધિ જાગે. જ્યારે સત્યની કાર્ય જાગૃત જાગે ત્યારે અહિંસાની હિંસા જાગે. હિંસા જાગે ત્યારે સતના હૃદયથી મેલડી જાગે. મેલડી જાગે, મેલડી જાગે. સતહાધીનથી જ્યારે એને કોઈ વિપરીત વિનાશકારનો વિપરીત જ્ઞાન નહીં આવી કે મારે ગલત કરવું છે, પણ એકવાર એ મા પાછે આવી અને મા એમ કીધું કે આજે 7 મહિના તારે થઈ ગયા છે. 2 દિવસની અંદર તારે 2 દિવસની અંદર તારે શાસ્ત્ર કરવાનું છે. આજની જ્યાં 2 મહિના ને 9 દિવસ એટલે કે 9 માસ ને 9 દિવસ પૂર્ણ થશે. અને તારા તો દીકરો આપો, એ દીકરો કમ્પ્લીટ આપો તો મનજે હું મેલડી ગુરુકુપાના ગોઠવી આપ્યો એમ. ખૂબ હરખ લઈ, ખૂબ ભાવ લઈ મેલડીના વચનો એને પાલવમાં શીખવાડી, મરમરથી શીખવાડી લીધા કે માં બોલી છે. યજ્ઞ જાગૃતની અંદર સત્ય બોલી છે. 2 માસ ને 9 દિવસની અંદર જાગૃત બનાવ્યું છે. કાલે હરખથી શ્રીમંત કરાવજે અને એ દીકરી હરખથી શ્રીમંત કરાવશે. એને એટલું કીધું કે બેટા તું પિયરમાં જઈ, પિયરમાં જઈને મારે મેલડીની રોજ સવારમાં 1 અગરબત્તી કરજે. પણ દીકરીના 1 અગરબત્તી કીધું કે તું 1 અગરબત્તી રોજ સવારમાં મારી મેલડીના નામની કરજે. એ દીકરી હરખ લઈ પોતાના વસૂલથી હરખ લઈ આશીર્વાદ લઈ જાય છે. બીજા દિવસે
એને બધાને જણાઈ જશે અને બીજા દિવસે શ્રીમદ રાખી અવસર પૂર્ણ કરીને એના પોતાના પિયર જાય છે. એ જ્યારે જતી હતી ત્યારે એને એટલું કીધું હતું કે અગરબત્તી સવારમાં રોજ કરજે અને દુખાવો ઉપરે ત્યારે જ હોસ્પિટલમાં જઈએ. આવું કહીને એને મોકલેલી હલક લઈ જે શ્રીમંત કરાવી દીધું પોતાના પિયરમાં જે રોજ સવારમાં એક અગરબત્તી કરવા લાગી. રોજ સવારમાં એના ખૂબ ભાવ ખૂબ વિશ્વાસ કેટલો હશે કે પેલી પાંચ ફાઇલો રિપોર્ટો જે હતા આમાં મસ્તક નથી, ધડ નથી, માએ કહી દીધું છે પણ કઈ આકૃત પાછું નહીં થાય ને, કોઈ પ્રશ્ન તો નહીં બને ને, એમ આવો વિચાર નથી આવ્યો એને. 2 માસ અને 9 દિવસ કીધા છે એટલે એને એક અગરબત્તી ઉપર બધું છોડી દીધું કે હવે મેલડી કરે એ જ સહી. એમ 2 માસ અને 9 દિવસની રાહે જાગૃત બનતી હોય પણ દુખાવો થાય ત્યારે જ જવાનું. દીકરીના પ્રશ્ન થતા એક અગરબત્તી રોજ સમયસર જાગૃત થતી રોજ સવારમાં એક અગરબત્તી કરે છે. કરતી 2 માસ થાય છે. પોતાનું શરીર થયું ખૂબ તંદુરસ્ત, ખૂબ સારું. મનમાં એને મેલડીનું રતન ધારણ કરેલું હતું. પિયરમાં ઘણાય સંબંધીઓ એના મા બાપ સગા સંબંધીઓને ખબર જે પડી છે એને થોડી ઘણી એને વચ આપેલી છે કે તું કેમ કરીશ, તમે કેમ કરીને તું એનું આ જન્મ આપીશ. હોસ્પિટલના રિપોર્ટ તો બધા ખરાબ છે, ભલે ખરાબ હોય. મને સુરતમાં મારી મેલેડીમાં પણ કીધું જ છે એક અગરબત્તી ખાલી કરજે, તને દીકરો મસ્તક વાળો આપી દઈશ, દીકરો આપી દઈશ. એવે કહી દીધું એમ. બાળક હતું પણ એમ કહી દીકરો આપી દઈશ. મસ્તક વાળો તો મારે એની જ આસ્થાથી છું. તમારે જેને જમ કહેવું હોય એ કહેજો. 9 માસ પૂરા થઈ ગયા છે એટલે એને મા બાપ કહે છે કે બેટા હવે આજે આપણે હોસ્પિટલમાં જવાનું છે. પેલી દીકરી કહે છે કે ના માં, ના બાપા, મારે દુખાવો થાય ને ત્યારે જ મારે જવાનું છે. મને મેલડીમાં એમ કીધું છે જ્યારે દુખાવો થાય ત્યારે જ હું હોસ્પિટલ જઈશ. એમ તો હું આજે નથી, ભલે 9 માસ પૂરા થઈ ગયા હોય. એમ 2 મહિના અને 9 દિવસ મળ્યા, 3 દિવસ થવા મળ્યા, 4 દિવસ થયા. એમ કરતા 2 મહિના અને 9 દિવસ એટલે કે ટોટલ એને 9 માસ અને 9 દિવસ થયા. સવારના વહેલા 6 વાગે એને દુખાવા જેવી અણસાર થવા મળી. એને ખબર પડી કે હવે દુખાવાની અણસાર થવા મળી છે. એના મમ્મી પપ્પાને, મા બાપને કહે છે કે માં મને થોડો દુખાવાની અણસાર થાય છે. ત્યારે એ કહે છે કે ચાલો બેટા હવે આપણે જઈએ હોસ્પિટલ. એના હોસ્પિટલ લઈ જાય છે. ખૂબ ભાવ હોય છે, ખૂબ શ્રદ્ધા હોય છે, ખૂબ વિશ્વાસ હોય છે. એ હોસ્પિટલમાં જાય છે. ડૉક્ટર જેને જે વિધિ કરાવવાની હોય ડૉક્ટર પાસે આવે છે, ચેકઅપ કરાવે છે, જે કાર્ય કરાવે છે. દુખાવો થવા લાગ્યો છે. એના ઘરના એના જે દીકરી હતી એનો ઘરવાળો સુરતમાં રહેતો હતો. એને એટલું કીધું કે આજે દુખાવો થયો છે. એ દુખાવો તો ડિમ્પલને થયો છે. નામ ડિમ્પલ દીકરીનું હતું. તો કે દીકરી ડિમ્પલ એમ કીધું છે કે હવે તમે સુરત ફોન કરો. સુરત બકુલ નામ છે એના ઘરવાળાનું. એને ફોન કરો કે આજ દુખાવો થયો છે. માને કે મેલડી માને અરજ કરે, ખૂબ સારા સમાચાર આપે. બકુલ
કાવરેજ બાજુ લશ્કરા છે ત્યાંથી આવે છે મંદિરે રોજની નિયમિત આપણે પૂજા અર્ચના ચાલતી હોય છે, યજ્ઞ ચાલતો હોય છે, ત્યારે તે બકુલ જ્યારે ગણપતિ દાદાની પૂજા પૂર્ણ થાય છે, આરતીનો સમય થાય છે, આરતીના સમયમાં બકુલ એટલું કહે છે કે માં ડિમ્પલને દુખાવો પડ્યો છે ને ડિમ્પલને હોસ્પિટલ લઈ ગયા છે, 6 વાગે દુખાવો પડ્યો તો એને પછી હોસ્પિટલ લઈ ગયા છે, અત્યારે દુખાવો થાય છે, માં સારા સમાચાર આપો. ખૂબ હરખ ખૂબ ભાવ જાગૃત કરીને ભગતના દુધિએ બેઠેલી હું મેલડી એટલું જ બોલતી કે પ્રથમ પૂજ્ય ગણપતિ આધીનમો છે, ભગતના આધીનમો છે, મારા આધીનમો છે, મારા ભક્તમો છે, એની પૂજા થાય છે, એની આરતી થાય છે, એની આરતી પૂર્ણ થાય અને તારે પાટણથી હારા સમાચાર આવે તો મોહનજી કે ગણપતિ જાગૃતમો છે, એની સાક્ષીમાં મેળવીએ આ વચન આપેલું છે. અને ખૂબ હરખથી ગણપતિ દાદાની આરતી થાય છે, આરતી પૂર્ણ થાય છે. આરતી જેવી પૂર્ણ થાય છે એવી જ એને બકુલને મોબાઈલમાં રિંગ લાગે છે, એટલે મોબાઈલ લઈ એ બહાર જાય છે ને બકુલને એટલું કે છે કે ખૂબ સારી વાત છે, કોણ ફોન કરતો હશે, એને જમાઈને ફોન કરવા માટે એના સસરા કરે છે કે એનો સંબંધી કરે છે, પણ ફોન આવ્યો એટલું કે છે બકુલ ડિમ્પલ નોર્મલ ડિલિવરી થી છે, દીકરો થયો છે ને એકદમ માતાઓ તંદુરસ્ત છે. આટલા શબ્દ સાંભળે છે બકુલ હરખાઈ ગયો ને એની આંખમાંથી આંસુ આવી ગયા અને દરવાજો હોય એટલું કહે છે કે મા જગત જનની મેલડી 7 માસની જાગૃતિમાં 2 માસ ને 9 દિવસે મસ્તક અપનાવી તું મેલડી છો અને ડિમ્પલને નોર્મલ ડિલિવરી થઈ છે ને હારા સમાચાર મસ્તક છે અને દીકરો આવે છે, છોકરો આવે છે. હવે હું અહીંથી તારે દર્શન કરીશ અને 1.5 માસ પૂર્ણ થાય એટલે હું આ દીકરાને લઈને તારા પાડે દર્શન કરવા આવીશ. આવા જાગૃત ભાવ કરી આવું કાર્ય બનાવી ગુરુકૃપામાં વિરાજમાન થયેલી ક્ષત્રા અધીનમાં હોય જગાડતે આવડે તો દીકરીની વારે થઈ અને તમારું કાર્ય મનોરથ પૂર્ણ કરનારી મેળવી આવા શબ્દો પ્રશ્નો બનતા હોય છે. મંદિરે આવે છે, મંદિરે આવીને ખૂબ આદિથી નિવેદ ધરાવે છે, હરખ લાવે છે, પણ એનું ડોક્ટરનું જાગૃતાઈ હતી મેલડનું એટલું કહેવું હતું કે આ બાળકને માથું તો આપ્યું છે પણ મસ્તકની પાછળ પાણી ભરાયેલું છે. કાલ તો ડોક્ટરને બતાવવા જવા છે, આવજે ઓપરેશન કરાવતી નહીં અને પાણી ભરેલું ડોક્ટર કે તો જ માનજે કે બાર જગતની દેવી શત બનેલી આધીન બનેલી કલયુગની મહારથ જાગૃત બનેલી શ્રદ્ધાન વિશ્વાસ આપનારી એક અગરબત્તીમાં ઉગાવનારી 7 માસ તમારા જે હોય ને 2 માસ ને 9 દિવસની જે તંદુરસ્ત બનાવનારી દીકરો આપનારી એવું મેલડી બની અને આવું મનોરથ પૂર્ણ કરી અને એનો મહિમા જાગૃત કર્યો છે. મેલડી સત્ય આધીન હોય છે, સત્ય કાર્ય બનાવતી હોય. જગતમાં કાર્ય બનાવવું છે, જગતની કાર્ય જાગૃત બનાવવું છે. હું એમ તો કહું છું કે
હાઈ ચોકમાં પેલાય ચોકમાં હરેક જગ્યાની હરેક રૂપમાં રહેનારી હું મેલડી છું. હરેક દીકરા દીકરીઓની વારે રહેનારી હું મેલડી છું. બસ સતનો આધીન હોય દીકરીઓની વારે રહેનારી હું મેલડી છું. પણ સતના આધીનથી મન સેવકોને ભક્તોને વિરાજમાન કરી દીધી, પાવરફુલ જાગૃત બનાવી દીધી. હું પડદાની પાછળ કાર્ય કરું છું. મારે સમક્ષમાં કાર્ય બનાવવું છે. હાલ હું પડદાની પાછળ કાર્ય કરું છું. સમક્ષમાં કાર્ય કરું છે. સમક્ષમાં કાર્ય બનાવવા એવા ભાવ જાગૃત કરો, એવી કાર્ય જાગૃત બનો, એવા સત્ય બનાવો. એવું સત્યની આધીનથી અણુમાં રૂપમાં સતમાં હરેક પ્રસાદીની અંદર, હરેક વાણીની અંદર, હરેક ચુંદડીની અંદર, હરેક ફૂલોની અંદર મારા મંદિરમાં જે છે એમાં હું મેલડી છું. મંદિરની અંદર જે છે એમાં હું મેલડી છું. આવો હરેક મનોરથ જાગૃત હોય છે. મારે કહેવા છે કે ઉભો ને જાગો, ઉભો ને જાગો. તમે જાગશો તો ઉભવાના જરૂર. ઉભો ને જાગો. દરેક ભક્તિના ભાવમાં તો રંગાતા નથી. દરેક ભક્તિના ભાવમાં રંગાશો તો નહીં. દરેક ભક્તિના ભાવમાં પણ એવો ભાવે જાગૃત કરો, એવી ભક્તિનો મહિમા થાય એવો સત્ય જાગૃત કરો. અને આપણાથી સત્ય આધીન ન થાય, આપણાથી ભક્તિના આધીન થાય તો જે ભક્તિ જે સેવા કરતો હોય એને ટોકશો નહીં. ગુનેગારના આધીન બની જાઓ છો. એને એના રસ્તે સહી રસ્તે મંજિલ તો એક દિવસ મળવાની, એક દિવસ મંજિલ તો એને મળવાની. આ યુગની અંદર જ આ અવતારમાં નહીં તો પેલા અવતારમાં પણ આપણે આ અવતારમાં બને એવી કોશિશ કરો કે આપણે આપણી મંજિલ આ અવતારમાં જ આપણે ધારણ કરીએ. આ અવતારની જ ધારણ કરનારી જાગૃત કરનારી વેલડી ભૂલે કરાય જાગૃત બનેલી હોય, કાળમાં પણ હાજર બનતી હોય, કાળમાં પણ હાજર બનતી હોય. વિધાતા જ્યારે લેખ લખવાની જાગૃતતા બનેલી હોય, છઠ્ઠી ભણવાના સમય આધીન જાગૃત બનવાની હોય, વિધાતાના લેખ જ્યારે લખાતા હોય ત્યારે વેલડી અણુનો રૂપ ધારણ કરી, સૂક્ષ્મ રૂપ ધારણ કરી મેલડી હાજર હોય છે, કાર્ય બનાવતી હોય છે. મેલડી એકવાર એમ મેં બોલીજી હોય કે જા તારું પલની અંદર આ કામ મારે કરવો છે, તારું ધારણ કાર્ય બનેલો છે, તારી ધગધગતી જે છાતીની અંદર સત્ય બોલી રહ્યું છે. આજે સતના આધીનથી હું એમ કહું છું કે 9 મિનિટમાં તારું આધીન બનાવીશ. વિધાતાએ ભલે લખી દીધા હોય લેખ કે કાલે તારું મૃત્યુ થશે, પણ એ મૃત્યુ ના થવા દો. વિધાતાના લેખમાં લેખ લખી અને મૃત્યુને જાગૃત બનાવી સજીવન બનાવો. એ હું મેલડી આધી એના ઉપાધિ આધીન ઉપાધિના કાર્યમાં બનનારી હોય છું. એ જાગૃત બની અને બનાવતી હોઉં છું. ધર્મ અને કર્મ જાગૃત બની અને જાગૃત બનાવતી હોઉં છું. હરેકને મહિમા સતનો બનાવવો હોય છે. હરેકને મહિમા સતનો બનાવવો હોય છે. હરેકને મંજિલ જાગૃત કરવી હોય છે. બસ મંજિલ પર જવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ એકવાર એક વસ્તુ સ્થાન લેવી તો તમારું કાર્ય બનાવ્યા વગર રહેતી નથી. કાર્ય નથી હોતું, કાર્ય હોય તો જ્ઞાન નથી હોતું, જ્ઞાન હોય તો ભાવ નથી હોતો. ભાવ ભક્તિ છે, અનુરૂપ ભાવ જાગૃત કરવો હોય છે. સમયને આધીન બનવું હોય છે, સમયને આધીન લખાવવું હોય છે.
મારો એક સમય એવો પણ હતો, મારો સમય તો રોજે રોજ હોય છે, સમય રોજે રોજ હોય છે, કાલ પણ રોજ હોય છે, શુભ પણ રોજ હોય છે, લાભ પણ રોજ હોય છે. હું લાભમાં પણ જવાવાળી છું, શુભમાં પણ જવાવાળી છું, કાળમાં પણ જવાવાળી છું. હું લાભમાં પણ જવાવાળી છું, શુભમાં પણ જવાવાળી છું, કાળમાં પણ જવાવાળી છું. તમારું જેવું મનોરથ જાગૃત થાય એવી હું કાર્ય એવું જ હું કાર્ય બનાવતો હોઉં છું. સત્તાધીનમાં હોય થોડાક ક્ષણ પહેલાંની આ વાત કરી હતી, થોડાક ક્ષણ સમય પહેલાંની વાત કરી હતી તો ભાઈ આ બરોબર છે, તમારું ચાલુ કરી દીધું છે ને, હું ખોટું તો નહીં જ બોલું એમ, એ શબ્દ લીધા તો ખોટું નહીં બોલું, એ બોલી દીધું બરોબર કરી દીધું છે ને, એમ બરોબર થઈ ગયું છે. આવું થઈ જાય છે કૃષ્ણ. ક્યાંથી મન ભાવ જાગૃત બની ગયો હોય, ક્યાંથી મન ભાવ આગ્રહ બની જાય છે, સખત સમયે દૂધ ધાર બની જાય છે. વિશ્વાસ અતૂટ હોય છે, વિશ્વાસ ખૂબ ભાવથી હોય છે, શ્રદ્ધા ખૂબ ભાવથી હોય છે, પણ કંઈક થોડીક તૂટવા મળે છે, થોડીક તૂટવા મળે છે. કંઈ બનશે નહીં બને, બનશે નહીં બને. એટલા હું કહું છું કે દીકરીનો ભૂમિકા કહેવાય, જેને 2 માસનો 9 દિવસ એક ગણપતિ ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો. હર જગત શું કહેતું એ સાંભળ્યું નહીં, જગતની સામે ઊભી રહી અને એકાંતરા પ્રશ્ન બનાવી અને એને પોતાનું આશ્વાસન અંદરના આશીર્વાદ જગાડ્યા. અંદરના આશીર્વાદ આવા ભક્ત દીકરીઓને સદાય જાગૃતમાં રહે છે, સદાય જાગૃતમાં હોય છે. કાલી કલ્યાણી મહાકાલીના હંસની જ મેલડી છું. મહાકાલીના સ્વરૂપને ધારણ કરનારી હું મેલડી જ છું. મેલડી મહાકાલીના સ્વરૂપને ધારણ કરી, મેલડીના સ્વરૂપ આધીન કરેલી, મહાકાલીના અંશની બનેલી. બીજો યુગ મહાકાલીનો સાંભળ્યું હોય, મહાકાલીનો એ જ યુગ જાગરનારી મેલડી જ છું. પણ પાવાગઢની વાત માંડી હોય ત્યારે એક સમય કેવો હશે કે 2000ની સાલ પત્યા પછી 2001ની સાલ આવે છે. 2001ની સાલની અંદર મેલડીનો મહિમા જાગૃત કરવો હોય, ભક્તોને પાવરફુલ જાગૃત બનાવવા છે. ભક્ત પાવરફુલ બનતા હોય કે નથી બનતા, બનાવું છું બની જાય છે, પણ આગળ ચાલવું એ ભક્તના હાથમાં છે. રસ્તો બતાવી દે છે, તમારું કલ્યાણ કરે છે, તમારું કલ્યાણ કરે છે, તમારું સમય જાગૃત બનાવે છે, તમારું આધીન ઉપાધિ કરીને તમારું આખું વ્યાખ્યાન સંભાળે છે. ભક્તને આગળ ચાલવા માટે સમય હોય કે ના હોય ભક્તના ઉપર રહે છે. એવો એક અવસર પાવાગઢની અંદર 2001 સાલની અંદર ભગતને એક આપણા સેવક હતા, સ્વયં પહેલા જાગૃત થયેલા શૈલેષભાઈ પોચટવાળા. નામ આપીને કહું છું, આગળ તમે હોય તો નામ આપીને કહું છું. પાવાગઢ જવાનો સમય જાગૃત થયો. પાવાગઢ જવું છે, મહાકાલી માતાના દર્શન કરવા છે. મહાકાલી માતા પાવાગઢના ડુંગરે બિરાજમાન થઈ છે. એને કેવા સમય કેવા અધીનમાં છે. પતે રાજાનું એનું પરમ ભક્ત હતો, પણ એને ભક્ત બનીને ના આવડ્યું, ભક્ત બનીને ના આવડ્યું. પણ ખૂબ આદિ ગાદીની કથા છે. મહાકાળી પાવાગઢ પર જાગૃત બનેલી છે અને ખૂબ આદિ સમય જાગૃત થયા છે. ખૂબ સમય પછી આસ્થા જાગે છે કે મહાકાળીના દર્શન જવું છે. તો શૈલેષભાઈ ભગત બંને ભેગા થઈ મહાકાળી માના મંદિરે જવાની આસ્થા રોપે છે અને રાતના 12 વાગ્યા છે.
પાર્શ્વદીપમાંથી આજ ગુરુ કૃપામાંથી જવાનું થાય છે. ત્યારે 2001માં ગાડી નહોતી, બસમાં જવાનું હતું. શૈલેષભાઈ બંને જણા સેવક આજે જાગૃત થઈને પાવાગઢ જવા માટે નીકળીએ છીએ. સરસ મજાના પ્રશ્નો બનતા હોય, રાતના 12 વાગે રાતે મધરાતી રાતે શટર નીચે પાડી અને જ્યારે જવાનું હોય છે ત્યારે શટરમાંથી અંદરથી અવાજ આવે છે. રાતના 12 વાગે અવાજ આવે છે કે તું પાવાગઢ મહાકાળીના દર્શન જઈ રહ્યો છે. પાવાગઢ મહાકાળીના દર્શન જઈ રહ્યો છે, પણ મારું મેલેડીનું મંદિર હોય તો તારા મહાકાળીના દર્શન હાટા ના કે ખોટા. આવો પાસ થાય છે રાતના 12 વાગે. આવો પાસ તો શૈલેષભાઈ પૂછ્યું છે, તમે કંઈ સાંભળ્યું? ના, મેં નથી સાંભળ્યું. ફરી 2 મિનિટ ફરી પાછો પાસ થાય છે કે તું પાવાગઢ જાય છે. પાવાગઢની અંદર મારે મેલેડીનું મંદિર હોય તો તા મહાકાળીના દર્શન હાથે, તારા મહાકાળીના દર્શન હાથે નકર ખોટા. આવું કઈ મેં કીધું આપણે માં આપણી ગુરુકૃપાના ગોખવાળી મેલેડી એવું કહે છે કે પાવાગઢની અંદર મેલેડીનું મંદિર છે. મેલેડીનું મંદિર જો આપણે હોય મળે તો જ આપણે મહાકાળીના દર્શન હાજર ને કે ખોટા, તો આપણે મેલેડી માતાનું મંદિર ગોતવું પડશે. આવું શૈલેષભાઈની વાત થઈ ગઈ. ભગત અને 2 જણા ચાલતા ચાલતા બસ સ્ટેશને જાય છે. રાતના 12 વાગે દુકાનેથી ચાલતા ચાલતા રિક્ષામાં નહીં ચાલે, ચાલતા ચાલતા બસ સ્ટેશને જાય છે. બસ સ્ટેશનમાં બસ સુરત હાલોલવાળી બસ હતી. તો સુરત હાલોલવાળી બસમાં બેસી ગયા. સુરત હાલોલવાળી બસમાં બેસી ગયા ને વાતો કરીએ છીએ. વાતોમાં શૈલેષભાઈને પોચટનો ઇતિહાસ આપી દીધો. એને પોચટનો ઇતિહાસ આપી દીધો કે શૈલેષ આથી 2 દિવસ પછી તારા વતનમાં જે બહુચરાજી બિરાજમાન છે, બહુચરાજી બિરાજમાન છે, એનાથી આગળ 3 વડલા આવેલા છે અને 3 વડલાના પડખે મહાકાળી છે. એ 3 વડલાનો ઇતિહાસ જાગૃત થાય. એમાં 3 વડવાઓને વાયેલા છે અને 3 વડલા અને 3 વડલાને વાવેલા એ વડવાઓ તારા જુવારની અંદર બહુચરા છે. બહુચરા પૂનમ ભરવા જતા, જુવારમાં બહુચરા પૂનમ ભરવા જતા, પૂનમ ભરવા જતા કઈક અનિવાર્ય બન્યું અને જન્મ પુરાણા એટલે એને આસ્થા મૂકી કે હે માં, અમે ભલે જન્મો તો આયા એ વાત બરોબર છે, પણ અમે કોઈ ગુનો નથી કર્યો. ગુનો બીજાનો હશે ને દાખલ થઈ ગયો છે. અમે નિર્દોષ છે માં. જો તારી અમે પૂનમ ભરી હોય, અમે તારી હર પૂનમ ભરતા હોય તો તું આજ માં દરવાજા ખોલી નાખી તો તું બહુ સાચી. હું ટૂંકમાં વાત કરું છું કે બહુચરાની આવી વાત કરી. બહુચરાએ સાંભળી લીધી ને જેલના દરવાજા ખુલી ગયા અને તે હવાલદારે કીધું ભાઈ તમે નિર્દોષ સાબિત થયા છો, જાઓ તમારા ઘરે. ત્યાંથી એ જેલમાંથી છૂટીને પોલિટિશિયનથી થઈ સીધા મંદિરે જાય છે. બહુચરના મંદિર કે માં હવે તે સત્તાધીનનો છે, તો માં અમારી અવસ્થા થઈ છે, હવે અમે ચાલી શકીએ વિહાર પૂનમ, તો તું હવે અમારી ભેગીમાં તું પોચટ ગામમાં આવે. આ હું પોચટનો ઇતિહાસ ટૂંકમાં ગાઉં છું, પણ સત્યનો કહીશ કે અહીંથી અમે બીજું કઈ લીધા, પણ એક આ ઈટ છે, ઈટની ઉપર તું આવી જા. અમે ઈટ પકડી જઈશું માં, તું ઈટની ઉપર આવી જઈએ. એમ એ 3 દુઆ કતીએ 3 વડવાઓ જે છે એ ઈટ 3 જણા ઈટ લઈને પોચટની અંદર જાય છે અને એ કુવાની પડે મૂકે છે
અને બોતેર માણસ તામીટા કરે છે, કઈ બદલાવ આવે છે કે આવી તમારી ઓળખાણ, આવું એક ભાવ જાગૃત. હું આવી વાત ભગત આવી વાત શૈલેષભાઈને કરે છે કે આવું તમારા ત્યાં થયું છે, 2 દિવસ પછી છાપીને આવશે તો વાંગે. અને બીજું તને કહું છું કે તારી ગોપડીની અંદર મહારાજ બહુ પાવરફુલ છે, જાગૃતમાં છે, નાગદેવ બહુ પાવરમાં છે, જાગૃતમાં છે. અને એ નાગદેવના કાર્યથી તારા ઘેર રોજ વિરાજમાન થતા તમે તમારા ઘેરથી રોજ સવારે ઝાડુ મારે ને ઝાડુ ભેગું મહારાજને બહાર કાઢી દેતા એમ, એટલે કે કચરામાં કાઢે એમ. તમે મહારાજને ઓળખી શક્યા નહીં. આવું બનતું કે હા આવું બનતું. કોઈ શક્તિમાં છે, આધીનમાં છે, પાવરફુલ એ મહારાજ છે. તો આપણે પાવાગઢ જઈ રહ્યા છીએ. પાવાગઢ આપણે બંને પહેલી વાર જઈ રહ્યા છીએ. ગઢની ઉપર જાતા હોઈએ ત્યારે પાવાગઢની મધ્ય ઉપર ચાલીએ એટલે એકાને એક વડલો આવશે, એક કૂવો આવશે, એક વડલાની નીચે મહાકાળીનું મંદિર હશે, એક કૂવો હશે, આ વડલો હશે. આવું હોય તો તારા વચનની અંદર સત્ય માનજી આવું બને તો તારા પોચટની અંદર સત્ય માનજી હે બહુચરા આવીને તઈ વડવાના વડલા તઈ વડવાના લાવી લીધા બહુચરા. આવું 2 દિવસ પછી લેખે આવી ગયો ને બધી બરોબર છે. પણ એવી વાતો કરતા કરતા અમે હાલોલ પહોંચીએ છીએ. હાલોલ જઈને મેં શૈલેષભાઈ કહું છું આપણે પાવાગઢ જવાનું છે તો પાવાગઢની બસ આપણે પકડીએ અને મહાકાળી માતાની સાથે સાથે આપણે મેલડી માતાનું મંદિર પણ શોધવાનું છે. ભગત અને શૈલેષભાઈ બંને આવી વાતો ચાલી રહી છે. એટલામાં હાલોલ ઉતરે છે, થોડી વાર ઉભા રહે છે, વાતો ચાલુ છે. એટલામાં પાવાગઢની બસ આવી. પાવાગઢની બસ ત્યાંથી બિરાજમાન થાય છે, પાવાગઢ ઉતરે છે. હવે પાવાગઢ ઉતરીને પૂછતાછ કરી કે ભાઈ અમારે ઉપર જવા માટે ચાલતું જવાનું કે કોઈ સાધન છે, કઈ શું છે? તો કે માટીનું સાંભળ્યું હતું કે માટીથી જીભ જશે એ જીભમાં બેસી જવાનું. માટીથી પછી તમારે તમારા હાથે પગથિયે ચાલુ જવાનું આવશે. પગથિયા માટીથી ચાલુ થશે. એટલે પાવાગઢ ઉતરી અને અમે જીભમાં બેઠા અને એટલી વાત કરી કે મેલડીમાનું મંદિર મહાકાળીમાના દર્શન કરવાના છે, પણ મેલડીમાનું મંદિર આપણે ગોતવાનું છે. ના ના આપણે ગોતીશું એમ. આવી વાતો ચાલતી ચાલતી મોરજી પહોંચી ગયા. મોરજી આવ્યું પછી અમે આમ તેમ આ 2 વાતો થઈ રહી છે. ભગતને શૈલેષભાઈને આમ તેમ ડાફેડા મારે છે. રસ્તો કઈ બાજુ છે તો કે આ બાજુ બધી પબ્લિક જાય છે તો આ બાજુ જવાનું છે એમ. જાતે બધી આમ જાય છે ઉતરે છે તો આ જ રસ્તો છે એમ કરતા હતા. થોડા ઉપર થોડા પગથિયા થોડા ઉપર કરતા મોટીની અંદર થોડા જતા પછી એ ગેટ આવ્યો મહાકાળીના સાનિધ્યની અંદર. એ ગેટ આવ્યો એટલે તરત પાછી એની વાત થઈ. તો અમદાવાદ પાછળજી અહીંયા વાત કીધી એ જ વાત એને કરી કે મહાકાળી તારા દર્શન થાય છે. મહાકાળી હાચી મહાકાળીના દર્શન કરો. મારું મેલડીનું મંદિર હોય તો જ તારા મહાકાળીના દર્શન સાચા મેલડીનું મંદિર હોય. શૈલેષભાઈને વાત કરે છે. શૈલેષભાઈ 2 જણાને વાત કરે છે કે આપણે મેલડીમાનું મંદિર ગોતતા પડી ગઈ એમ. તો પગથિયા ચાલી ગઈ છે. પગથિયા સત્યની ઘટના છે. 2001ની સત્યની ઘટના છે. 2001માં પાવાગઢ લઈ ગઈ છે. મહાકાળીને લાવવાની બાકી છે. પણ આ એક નાનકડો એવો પંથક બન્યો કે જગાડવી જાગતી જોત હોય, જગાડવી જાગતી જોત હોય, આસ્થાને વિશ્વાસની પદ્મરૂપે બિરાજમાન હોય, યુધિયાની આધીન બનેલી એ સત્યની ઉક્તાની મેલડી હોય. એ સત્યની ઉક્તાની મેલડી હોય. એના આદરથી અમે આ ભગતને શૈલેષભાઈ જાગૃત બની અને પગથિયા ચડે જાય છે અને પૂછે જાય છે દુકાનવાળાને ભાઈ મેલડી માતાનું મંદિર અહીંયા ખરું કેટલા ઉપર છે, ક્યાં છે? દુકાનવાળા કે ભાઈ અહીંયા મહાકાળી માનું મંદિર છે અને આખો મહાકાળી માનું છે. કોઈ મેલડી માનું મંદિર નાનું નથી એમ. શું કરશું?
આવી આસ્થા લઈને ઉપર જતા જઈએ, પૂછતા જઈએ. હરેક દુકાનવાળાને એમ કહ્યું કે ભાઈ કઈ દુકાનવાળા પુનરી નારિયેળ આ વેચતા હોય પ્રસાદી એ દુકાનવાળા એ કે ઉપર મેલડીનું મંદિર જ નથી, તો અમારે તો હવે કરવું શું? આવી વાત ભગતના શૈલેષભાઈને બની કે કરશું હું હવે? મેલડીમાનું મંદિર તો મળતું નથી, તો હવે માની જે ઈચ્છા હોય આપણે જાગૃત થઈને ચાલીએ છીએ ઉપર, અને જો માએ કીધું છે તો માં જ બતાવશે, એને કીધું છે તો એ જ બતાવશે. એમ કરી ચાલતા 400 પગથિયે ચડ્યા. જાગૃત બનીને બે રૂપો ધારણ કરીને વાત કરું છું. ભગત અને મેળાજી, ભગતના મેળાજી ભગત વાત કરે છે શૈલેષભાઈને કે હવે એ જો જગાડી શક્તિ જ આવશે વાત કરવામાં. એમ પગથિયે 400 પગથિયા ઉપર જઈએ છીએ. શૈલેષભાઈ થાકી જાય છે, કદી ચાલેલા નથી, અને 400 પગથિયે કરવાના, ચાલે ને એના બાલ ઉભા કયા એન્કરની જેમ ઉભા થઈ ગયા છે, નેટની જેમ ઉભા થઈ ગયા છે. એવો આપ ચડી ગયો છે, રાવણ ઘટી ગયો છે, અને એટલું કહી દે છે કે મારી વખતે પણ બોલી ગયા હતા બે સ્વરૂપમાં. શૈલેષભાઈ એ સ્વરૂપમાં ભગતને મારી કીધું બાઉભાઈ મારેથી કલાશે નહીં, હું થાકી ગયો છું. આવું એને વાત કરી દીધી. 2001ની અંદર સત્ય થોડું જાગૃત થતું, એટલે નામે આવતું હતું. જેને નામની ખબર જેને પડી છે સર એને સત્યની વાત અનુભવાય છે. એટલે પછી શૈલેષભાઈને એટલું કીધું કે તારા મહારાજ બહુ પાવરફુલ છે, એને મારે પડતો નથી બતાવવો, મને તને સત્ય બતાવવું છે. હું મેલડીના રુધિયામાં રમતી હતી, ભગતના રુધિયામાં રમતી હતી મેલડી, અને ભગતના મુખે એટલું કીધું કે શૈલેષભાઈ હું તારો હાથ પકડું છું, અને ઠેર પાવાગઢ ઉપર જઈને મહાકાળીના દર્શન કરાવું ત્યારે તારો હાથ છોડીશું, ત્યારે તારો હાથ છોડીશ. અને જમણો હાથ પકડી દીધો, અને એને એટલું જ કીધું તારા મહારાજ તને જો 5 ફૂટ અહીંયા મહારાજ તારો અહીંયા આવીને દર્શન આપી જાય, તારા મહારાજ અહીંયા આવીને દર્શન આપી જાય. હું હકારોને ઓંકારોને એમ કહું છું કે મારા આસ્તેથી યાદ કરું છું કે મહારાજ આવી જાય તો મને તારો ગોપડીમાં મહારાજ છે, મેલેડી તારા રખોબા કરીને તને લઈ જાય છે. અને એટલું જ કીધું મહારાજ ફટ નહીં ફોન ચડાવીને ઉભા થઈ ગયા. સત્યની ઘટના છે, વાળા છે, ભરત પાચામાં રહે છે. પછી આવો તો બિહારી પૂછી લેજો કે આ સત્ય છે કે નહીં. 2001ની વાત હું કરું છું. આજે સમય જેના જાગૃત બન્યા એની હું મેલડી મહાકાળી બની. જેના સમય જતે વિપૃતા બુદ્ધિ વિવ્રત બની, એનેથી દૂર રહીને મહાકાળીની મેલડીની મહાકાળી બની. ટૂંકમાં કહેવા માટે હું તો કાર્ય બનાવી દઉં છું, કાર્ય કરી દઉં છું. પછી તમારો સમય તમારી આ દિલથી ભક્તિને જાગૃત લાગી રાખવી, વર્તન રાખવી કે ના રાખવી, રાખશો એટલીમાં તમારી ભૂલ છે. નહીં રાખો, જ્યારે તમારે તકલીફ આવે, સિસ્ટમ આવે, ત્યારે તમારે વાફાઈ આવવું પડશે. કારણ કે સતની બી લઈ છે, સતની ધર્મની ધજા ફરકાઈ છે, એટલે આવવું પડશે. દુનિયા ઘણી જગ્યાએ છે, ઘણી દેવી દેવતાઓ છે, એવું નથી કે અહીંયા તો એમ ધર્મની ધજા ફરકાઈ છે, અને તમારો લેખ લખી દીધો છે એટલે તમારે આપવું પડે, એવું વાત હોય છે. ભાવ શ્રદ્ધા જાગૃત કરી હાથ પકડીને નાગ મહારાજના દર્શન કરાવી, એટલે એને પોતાના શૈલેષભાઈને હિંમત આવી ગઈ. વાહ મારા મહારાજ આવી ગયો, મારા મહારાજ આવી ગયો એમ કરી મહારાજને દર્શન આપી અને ચાલે જાય છે. મારે એમને વાતચીત કરવાની થઈ જાય છે. મહારાજને શૈલેષભાઈ એને રીતે વાત કરી, થોડા ઉપર ચાલતા 1150 પગથિયે ચાલીએ છીએ. 1150 પગથિયે ચાલીએ છીએ ત્યારે એક બોર્ડ આવ્યું,
પણ કોઈ ધ્યાનમાં નથી. એક વડ આવેલો અમે જોયું તો ઉપર ધ્યાનમાં નહોતું અમારું. એમ ધીમે ધીમે ઉપર ચાલી છીએ, 1400 પગથિયા ચાલી જઈએ છીએ. પછી સીધો રસ્તો આવે છે, દૂધનું તલાવ કહેવાય છે એનો. તેમાં ગૌ માતાનું વાછરડું પડી જાય છે. ગૌમાએ પોતાના દૂધથી વાછરડાને બચાવે છે, એટલે દૂધનું તળાવ છે એનું. એ દૂધનું તળાવ તો એ ચાલતા ચાલતા ખૂબ આધીનથી, ખૂબ ભાવથી, ખૂબ કાર્યથી, બહુ ખૂબ પડકારના કારણ નથી પણ ખૂબ રાતની વાત કરી. મેલેડીનું મંદિર પૂછતા અમે ઉપર જઈએ છીએ પણ મેલેડીનું મંદિર આવતું નથી. મેલેડીનું મંદિર આવતું નથી. પણ થોડા ઉપર ચાલ્યા, 1400 પગથિયા ચાલ્યા પછી સીધું ચાલવાનું આવે છે દુધિયા તલાવની. પહેલા વાત તો થઈ હતી ને વસ્ત્રમાં કે એક વડલો આવશે, કૂવો આવશે, મહાકાળીની મૂર્તિ આવશે, તો તારા પોતરનો લેખ આજો એ બતાવ્યું. વખતે શૈલેષભાઈ કે શૈલેષભાઈ જો આવ્યો વડલો, આ કૂવો, આ મહાકાળી, આ તારું સત્ય. તો તમારું પોતરનું કીધેલું સત્ય સમજજે. ના માની, ના બાબુભાઈ, ના માની, સત્ય જ. એમાં કોઈ કહેવાનો આવે જ નહીં. મારો મહારાજીને જો દર્શન કરાવતું હોય એ બોલે ખોટું હોય જ નહીં. અને વડલા તો છે જ, તો મને ખબર છે કે અને આ ભોચડા છે એ મને ખબર છે કે અને અમે સાંભળેલું છે કે તે ડોહાના છે એ સાંભળેલું છે. એમાં કોઈ લેખ ખોટું નહીં. આમ પણ પેલો લેખ આવવાનો છે પેપરમાં એ ખબર નથી. એ તો બેદા પછી આવતા ખબર પડે ને. એમ બાકી બધું બરોબર છે કે અને બીજું ખોટું નથી કે એમ કરે. ચાલતા ચાલતા ઉપર મહાકાળીના દર્શન કરવા લઈ જાઉં. મેન મંદિરની અંદર દર્શન કરાવે છે. દર્શન જાગૃત બની ગયા છે, જાગૃત થાય છે અને મહાકાળી માતાના આશીર્વાદ મળી જાય છે. શૈલેષભાઈ ભગતના બંનેના આશીર્વાદ મળી જાય છે. ચુંદડી ફૂલ જે હોય છે પ્રસાદી ધરાવે છે. પછી એટલું કહે છે પૂજારીને એટલું કહે છે ભગત, પૂજારીને શું કહે છે કેમ મંદિર મહાકાળીનું અસલ પ્રાગટ્ય આ નથી, એ તો ગોખમાં છે. તો પૂજારી એમ કહે છે તમે 250 કિલોમીટર 250 પગથિયા નીચે ઉતરશો, 250 પગથિયા નીચે ઉતરશો એટલે ગોખ આવશે. એની અંદર કે મહાકાળી પ્રાગટ્ય થઈ ગઈ. પણ પબ્લિકની આવવાથી, ભીડના કારણેથી, જગ્યા નાની પડવાથી પહાડ ઉપર માને અહીંયા લાયા છે. 200 વર્ષ થઈ ગયા. લાયનની વાતમાં 200 વર્ષ થઈ જાય છે એમ. તો મને એમ કે કાલ લાયા છે. આગળ 200 વર્ષની વાત 2001માં કરી હતી એમ. પૂજારીએ સાંભળેલું એટલું મેં વાત કરી દીધી. એમ કરીને અમે નીચે ઉતર્યા. 250 પગથિયા નીચે જાળી વાકેલી છે, ગોખ દેખાય છે. ગોખની અંદર મહાકાળી માતાનું જાગૃત થયેલું છે. બે મોટી મોટી આંખો છે. માની આંખ પ્રાગટ થયેલી છે. પાવાગઢની અંદર ખબર હોય ના હોય તો એમ પૂછવું. એ છે કે 51 શક્તિપીઠના ભાગ અલગ અલગ જાગૃત થયા છે. જ્યારે ભોલાનાથ પોતાનું સતીનું સબ લઈને જ્યારે નૃત્ય કરે છે, એકદમ પાવરફુલ હટમટ થઈ જાય છે, નૃત્ય કરી રહ્યા છે, વિનાશકાળ જેવી વાતાવરણ સર્જાઈ ગયું છે. ત્યારે સૃષ્ટિ અથલ પથલ થઈ ગઈ છે. ત્યારે સ્વયં વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી સતીના 51 ભાગ કરે છે. 51 ભાગ સબ પૂરું થઈ જાય એના આત્માને ત્યારે જ ભોળાનાથનો હાથ ઠંડ પડે. જે સુદર્શન ચક્રથી 51 ભાગ થઈ જાય છે. એમાંનો 8 મિત્રનો ભાગ પાવાગઢની અંદર છે. એ પાવાગઢની અંદર, એ ગોખની અંદર શૈલેષભાઈ કહું ભગત જાગૃત બની. ભગત કે શૈલેષભાઈ આજ મહાકાળી માતાનું પ્રાગટ્ય છે અને એની આંખો કેવી પડે છે જુઓ. તો 50 લોકો દર્શન કરીએ તો ક્યાં છે અને શૈલેષભાઈ એક જ દેખાય કે હા
મહાકાળી માતાની આંખો ફરે છે, ફરે છે અને જાગૃત બનેલી છે, ઈજોડા ખાઈ રહી છે, આંખો એક બેન આવડી જાગૃત કરીને કે આંખો કેમ જાગૃત થઈ રહી છે, કે કેમ જાગૃત થઈ રહી છે, મહાકાળી જાગૃત બની ગઈ છે, આંખો ફરતી બતાવી. આ સત્ય છે. આંખોના દર્શન કરાવે છે. પછી ભગત ધ્યાનમાં બેસી જાય છે. ભગત ધ્યાનમાં બેસી જાય છે ને એટલું કહે છે, તમે સજેશભાઈ પાછળ જોયો, એક ગાય છે અને 5 પગ છે અને એક પૂજાય છે. એને પૂજાય છે, તમે નીચે જાઓ ત્યારે ગાયને ચોલ્લો કરે પૂજા કરજો. એ ગાયને ચોલ્લો કરીને પૂજા કરીને દર્શન કરજો. એટલામાં શૈલેષભાઈ જુઓ કે હા માં દૂર દૂર ને તો હા એક ગાય દેખાય છે, લોકો ત્યાં આગળ ઉભેલા છે, નક્કી કે એ જ ગાય હશે. આવે તો પાસ કરી ધ્યાનમાંથી ઊભું થવાનો સમય થઈ ગયો અને એમ કીધું કે મહાકાળી સત્યની આ રેલમાં બનેલી છે, સત્યના આ રેલમાં બનેલી છે મહાકાળી. ખૂબ હરખ લાગી છે મહાકાળી. આવા સમયાધીન આંખો પરથી બતાવતી મહાકાળી સ્વયં છે. દર્શન કરી ભગતને શૈલેષભાઈ બંને નીચે ઉતરે છે. ઉતરતા ઉતરતા ગાય ફાય છે, જાય છે, ગાય નીચે છે, પગ છે અને લોકો દર્શન કરતા તો ચોલ્લો કરી દર્શન કર્યા અને 10 રૂપિયા મૂક્યા 2001ની અંદર. આવો ભાવ જાગૃત કર્યો અને એ હરખ લીધો કે માં બોલી એટલે કે મને મહારાજના દર્શન થયા. માં બોલી એટલે આંખો પરથી બતાવી. માં બોલી એટલે કે 5 પગવાળી ગાયને દર્શન કરાવ્યા. એટલે ખૂબ હરખ આવ્યો. પછી પાછળ ચાલુ થઈ ગયા કે આપણે મેલીમાનું મંદિર કોઈ જગ્યાએ છે. 2 જણા ભગત આ બાજુ શૈલેષભાઈ આ બાજુ 2 દુકાન લાવી લીધી. કોઈ દુકાનવાળા એમ કહેતા નથી કે મેલડીનું મંદિર જ નથી. બધા એમ કે મેલડીનું મંદિર જ નથી. હવે શું કરશું? આવી આજ્ઞા આવી. એમ નીચે ઉતરતા ઉતરતા વાતો કરતા કરતા મેં એ પેલો વડલો નો કૂવો બતાવ્યો હતો. ઉભા રહ્યા. હવે કરીશું શું? એમ આપણા પાસે કોઈ થોડું છે નહીં. કરીશું શું? એમ દેવી જાગૃત વાત થઈ ગઈ છે. મેલડીનું મંદિર નહીં બને તો કરશું હું. મહાકાળીના દર્શન થશે નહીં તો કરશું. એટલામાં કુવાહામાં વડલાહામાં જોઈને આમ પાછળ જોઈએ છે તો એક બોર્ડ દેખાય છે. એ બોર્ડની ઉપર લખેલું છે આદેશ. ગુરુ ગોરખનાથ આદેશ. બોર્ડને જોઈને એમ કે છે ગુરુ ગોરખનાથ આદેશ. આટલો બોર્ડ જોઈ અને એમ થઈ ગયું કે હવે આ બોર્ડની અંદર જ જે આશ્રમ હોય નામ પૂછે છે અને આપણો પ્રશ્ન અવશ્ય આપણે મળશે. એ ગેટની અંદર ભગતના શૈલેષભાઈ બંને જણા અંદર ઉતરી જાય છે. અંદર જાય છે. એક ઝાડ બદામ ટાઈપનું એક ઝાડ હતું. ઝાડની નીચે એક લાલ વસ્ત્રમાં દેવી સ્વરૂપ એક લાલ વસ્ત્રમાં કેસ ખુલ્લા પવનથી ઉડી રહ્યા છે. પિત્તળનો આટલો ગ્લાસ પાણી ભરીને આપે છે કે આ પાણી ભગત તમારા માટે છે. પાણીનો પિત્તળનો ગ્લાસ આપે છે ભગતને અને એ પીવે છે. તો શૈલેષભાઈ સાથે છે એમને નાના એને પણ સેવક નહીં આપું, એને પણ આપે છે પિત્તળનો ગ્લાસ પાણીનો. પાણી પી એટલું એ કહે છે દેવી સ્વરૂપ કે આ ગુફા છે. આ ગુફાની અંદર તમે જઈ આપો એટલે તમારું કાર્ય મનોરથ થાય છે. આટલું વાત કરીને છે
વાત કરીને છે ગુફાની અંદર જાય છે તો ગુફાની અંદર જાય જેવું જોયું છે તો આ બધા ફોટા જોયેલા છે આ તો ભેરુજી છે મને અમે થોડા દિવસ પહેલા મળ્યા હતા એવી વાર્તા કરું છું ભગત આવી વાર્તા કરે છે પછી એક ધ્રુવો છે કારણ ગુફા છે ધ્રુવો છે બીજું કઈ દેખાતું નથી ધ્રુવાના દર્શન કર્યા શૈલેષભાઈએ તોલ્લો કર્યો બબૂતનો ભગતે ભગત લઈને બધે તોલ્લો કરે ભગતે નજી પુગર મૂકી દીધો એટલે ભગત નજી પુગર મૂકી દીધી એ બધા એ પેલા શૈલેષભાઈ તોલ્લો કરીને આમ નજી પુગર મૂકી દીધો હશે કઈ એમાં કોઈ પેલું સંપૂર્ણ વાત નથી હશે આટલું દર્શન કરી ગુફાની અંદરથી બહાર આવીએ છીએ બહાર આવીને ઝાડુ નીચે જે દીકરી દેવી સ્વરૂપ દેખાય છે નહીં તો અમે પૂછીએ ને અહીંયા કે ભાઈ કઈ આ શું આશ્રમ છે અહીંયા અમારા મહેલીમાનું મંદિર ક્યાં છે એવું બધું પૂછવું હતું પણ કોઈ હતું નહીં આવું શૈલેષભાઈ ભગત વાત કરે પણ કોઈ હતું નહીં એટલી બહાર આવી ગયા પગથિયા ઉપર આવી ગયા અને જે દુકાનો છે ચુંદડીની પ્રસાદીની નારિયેળની દુકાનવાળાને પૂછે છે ભાઈ આ ગીતની અંદર એક બેન હતા પાણી પાયું બેન છે નહીં તો ક્યાં ગયા હશે તો દુકાનવાળો કહે છે ભાઈ એમાં લેડીઝને એલાઉડ નથી બોર્ડ ઉપર દેખાય છે પેલા ઉપર લખ્યું છે ને ગુરુ ગોરખનાથ આદેશ વાંચો વાંચો બહેનોને દીકરીઓને આવવાની અંદર મનાઈ છે તો દીકરી ક્યાંથી આવે અંદર લેડીઝને મનાઈ છે જવાની તો જવાનું આવતું જ નથી એ વાત સાચી છે તો પછી કોણ હશે એ કોણ હશે આ પાણી પાવનાર કોણ હશે ખબર નથી એ હવે ખબર નથી ભગત શૈલેષની વાત કરે છે એટલામાં કે મેલેડીનું મંદિર મને મળ્યું નહીં એટલામાં ગેટની અંદર શૈલેષભાઈ બીજી દુકાનો પૂછવા જાય છે અને એટલામાં એ બોર્ડ પર બતાવે છે કે અહીંયા કોઈ સ્ત્રીને જવાતું નથી એટલામાં નીચે મૂર્તિ પર નજર પડી જાય છે ભગતની મૂર્તિ પર નજર પડે છે સત્યની ઘટના છે 2001 ની અને એ મૂર્તિમાં અવાજ આપે છે કે થોડોક નીચે તો જા ઈકને 250 પગથિયા આવ્યા પેલા 250 પગથિયા ઉપરથી ઉતરી છે ડોક આવે છે હવે અહીંથી તો 250 પગથિયા ઉપર નીચે એટલા 56 જોગણીનું બોર્ડ આવશે 56 જોગણીનું બોર્ડ આવશે અને ત્યાં જજે એટલે તારું કાર્ય બનશે તારું મેલેડીનું મંદિર ત્યાં મળશે આવી મૂર્તિમાંથી વાત થાય છે મૂર્તિ કોની હતી તો એ જ મૂર્તિ જોગણીની જ હતી આવી ખબર પડી તારા અંદરથી રુધિર હલકવા મળ્યું શૈલેષભાઈ એટલું કીધું ભગતે કે શૈલેષભાઈ હવે ફટોફટ ચાલો આપણે અહીંથી 250 પગથિયા જશું ઉત્તરને જશું એટલે ડાબી સાઈડ ચડતે જમણી સાઈડ આવે ઉત્તરને ડાબી સાઈડમાં વડ આવશે ખપટ ડુંગળીનું મંદિર આવશે વડ એવું આવશે હા ઉતર્યા છે 250 પગથિયા ઉતરી ગયા એટલે ખપ્પલ ડુંગળી બહુ વડ આવ્યું અને અંદર ઉતરી ગયા અંદર ઉતરી એટલે ફૂલ જંગલ ભગતના ત્યાં પણ સિંહ મળેલો સમય પછીની વાત આ વાતમાં નહીં સમય બની સિંહ ક્યાં ભગત ધ્યાન ક્યાં ગાય તો તમારે સાંભળવું હોય સત્ય ઘણું છે ત્યારે 250 પગથિયા ઉતરી કપ્પર ડુંગળીનું બોર્ડ આવે છે એ બોર્ડની અંદર ઉતરીને આગા પાછું કરી કાકા ઘાસ આગા પાછું કરીને અંદર જવાનું થાય છે શૈલેષભાઈ કહે છે કે મારી ભાઉભાઈ મારી આપણે જવાય નહીં કે કઈ આવી જાય જીવજંતુ આવી જાય જંગલ આવે છે તો જંગલની અંદર કઈ આવી જાય તો કે ડરો છો કરવા તમને મહારાજ બતાવે કે નહીં બતાયા આંખો પરથી બતાવી કે નહીં બતાવી ગાય પૂજાથી બતાવી નહીં બતાવી તો પેલું પાણી આપ્યું કરે બતાવી કે નહીં હા બતાવી તો હવે શું ડરે છે તો કે હવે હું નહીં ડરું પણ હું પાછળ કયો વાતો નથી પાછળ ભગત આગળ રહેશે 15 ફૂટ પાછળ આમ આવી જાય ખેડો કે કઈક થાય બાળભાઈને મારીને કઈક અવાજ થાય એ પહેલા હું ભાગું ગયા આ સત્ય છે અને એને એ વખતે એવો પ્રશ્ન જાગૃત થયો હતો
એ જ હું કહું છું. અને એવું જાગૃત થયું કે કઈક થાય, કઈક વાત આવે અને મારી બાળકો મારી જો મન મારે તો આપણે હિન્દુ જગ્યાએ ભાંગ્યું. ચલો સાહેબ, આયુર્વેદના કઈ પાછળ આવે છે, ભગત આગળ જાય છે, ગેટ આવે છે લોખંડનો જંગલની અંદર. એટલે મેં કીધું કે જો આ જંગલની અંદર પેલું મંદિર દેખાય છે એ રજાવાળું મંદિર છે. ગમે તે મંદિર છે પણ મંદિર છે તો આપણે ગેલેરીનું મંદિર અવશ્ય